આજે આપણે ઉબાડિયું બનાવવાનું છે। ઉબાડિયા માટે જો આપણે શક્કરિયા 1 કિલો લીધી છે, 1.5 કિલો બટેટા લીધા છે। બટેટાના આ રીતે આપણે ચેકા મારી દીધા છે, જો 4 ચેકા મારી દીધા છે। હવે આની અંદર ચટણી ભરવાની છે। પછી આ છે શક્કરિયા। શક્કરિયાને અત્યારે જો આ રીતના ગોળ ચકડા પાડવાના છે અને વ્યવસ્થિત આપણે ધોઈ નાખ્યા છે। પછી અંદર એટલો કાપો મેકવાનો છે। આની અંદર આપણે ચટણી લગાડવાની છે। ત્યારબાદ આપણે રતાળું છે તે અત્યારે પાણીથી પલાળી દીધું છે, એટલે ગારો બારો બધો ડસ્ટ દૂર થઈ જાય। અને ત્યારબાદ છે ને ભાઈ આજે બટેટા અને આ જો મોળા મરચાં છે, આ તીખી શેરડી મરચી છે, પાલક છે, ફુદીનાના પાન છે, આદુ છે અને આ વાલોર છે। આમ આપણે દેશી વાલોરે નાખી છે અને તુવેરે લીધી છે આપણે દેશી, આ તુવેર છે। આ બધું નાખીને આજે આપણે બનાવવાનું છે સ્પેશિયલ વલસાડનું ઉબાડિયું। અને આ કલાર છે, જો આ સ્પેશિયલ ખડ કલાર, જે વલસાડમાં જે કલાર મળે ને એ આપણે અહીં લાગત થાય છે। જો આપણે છે ને ભાઈ ઉબાડિયું બનાવવાનું છે ને એની અંદર જો સિંગદાણા નાખીએ, ખારી સિંગ પણ તમે નાખી શકો છો, 60 થી 70 ગ્રામ જેટલા તલ। આને છે ને આપણે મિક્સ કરી દેવાનું છે, મિક્સરમાં કાઢી નાખવાનું છે। જો આ રીતનો અધકચરો જ રાખવાનો છે। જો આવો દરદરો પાવડર આપણે કરવાનો છે। જો આપણે આ મોળા મરચાં છે, આ સુરતી તીખી મરચી છે, બરોબર। આમાં થોડાક પાલક છે અને થોડીક કોથમરી છે। હવે આ સુરતી તીખી મરચીની આપણે ચટણી બનાવવાની છે અને મોળી પણ આપણે અલગ બનાવશું, બરોબર। તો આપણે પહેલાં મરચી નાખી દઈએ અંદર। આપણે પહેલાં બધી તીખી મરચી નાખી દઈએ અંદર। થોડાક અંદર આપણે મોળાઈ નાખશું મરચાં। હવે અંદર કોથમરીને પાલક। આ આપણે જો મીઠું છે ને આખું મીઠું નાખ્યું છે, જોઈ શકો તમે આમ નજીક આવીને જુઓ, એકદમ દરદરું મીઠું છે। 2 ચમચી જેટલું આપણે લીધું છે। આપણે અજમા નાખી દીધા, મીઠું નાખી દીધું, થોડાક આદુના કટકા નાખી દઈએ આપણે, બરોબર। અને થોડું એવું પાણી, અડધો ગ્લાસ। અને હવે આપણે મિક્સર પેક કરી દેવાનું છે। ચટણી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ, તમે જોઈ શકો છો, એકદમ ગ્રીન, જુઓ એકદમ લાજવાબ। આ તીખી ચટણી છે અજમાવાળી। જો આવી ગઈ આપણી ચટણી, એકદમ થીક। હજી એક આપણે ચટણી બનાવવાની છે, તે બતાવીએ તમને। જો હવે આપણે મેન ચટણી બનાવવાની છે, જે આપણે અંદર આપણે નાખવાની છે ઉબાડિયામાં, તે એમાં આપણે થોડીક પાલક નાખવી છે, એકદમ ગ્રીન રહે। અંદર કોથમરી આપણે નાખી છે 400 ગ્રામ જેવી, 2 વખત ઘાણ કરવા પડશે આપણે। જો આમાં આપણે થોડોક ફુદીનો નાખીએ, બરાબર। તમે તમારા જેવી મીઠ ફ્લેવર લેવી હોય ને એવું જ નાખવાનું। અંદર થોડુંક પાણી નાખીને પહેલાં એકવાર છે ને ઘુમાઈ લેવી। જો આપણે ખાલી કોથમરી પાલક કાઢી નાખીએ છે, હવે એની અંદર આપણે મરચાં નાખશું અને અજમો નાખશું, મીઠું નાખશું। જો આવી ગયો અજમા, બરાબર, 1 થી 1.5 ચમચી જેટલું। આની અંદર આપણે છે ને આખું મીઠું નાખશું। જે આખું મીઠું વાપરતા હોય ને એને ખ્યાલ આવી જશે। જો આ જે મીઠું છે ને આખું મીઠું છે, આખું મીઠું છે, દળેલું નહીં, અધકચરું આવે તે। હવે 1 ચમચી આપણે નાખી દેવાનું છે। હવે એની અંદર આપણે મરચાં નાખ, આમાં આપણે મોળા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, તમે જોઈ શકો છો। આ મોળા મરચાં છે, થોડોક આપણે પાણી નાખશું। તો આપણી ચટણી કમ્પ્લીટ। આ છે આપણી સ્પેશિયલ ચટણી। હજી આની અંદર આપણે પાછું એકલા મરચાંની કાઢશું, આમાં વધારે કોથમરીનો ભાગ રાખ્યો હતો, બીજો ગાણ એકદમ થિકનેસવાળો લાગશું। આ બીજો ગાણ નાખ્યો આપણે, થોડોક દળદરો રાખ્યો હતો, ઓલો હાવ એકદમ લિક્વિડ કર્યો હતો, એટલે ચટણી એકદમ થિકનેસવાળી રહે। તીખી ચટણી છે ને એટલી અંદર નાખી દેવાની છે, કેમ કે આ એકદમ આપણે ચટણી ઉબાડિયારે ખાવા બનાવવાની છે, અને આ ફૂલ તીખી। આની અંદર આપણે એક લીંબુ નીસવી દેવાનું છે અને થોડોક એવો ચાટ મસાલો ચટપટો નાખી દેવાનો। જો આપણે આદું છે ને આની અંદર આપણે નાખ્યું નહોતું, એટલે આદું આપણે અલગથી રાખ્યું છે, કેમ કે આદુનો ફ્લેવર તમારે જેટલો કરવો હોય એટલો નાખવાનો। હું અત્યારે નાખી રહ્યો છું 30 થી 40 ગ્રામ જેટલું આદું। હવે એની અંદર આપણે છે ને ફરતો ચાટ મસાલો નાખી દઈએ, ચટણી એકદમ તમારે ચટપટો ટેસ્ટ આવે। હવે જ એની અંદર છે ને ભાઈ થોડી એવી હિંગ નાખશું ચટણીમાં, થોડાક એવા અજમા છે ને ફ્લેવર માટે। આ રીતે વાટી નાખવાના। જો હવે અંદર આપણે નાખી દઈશું લીંબુ। લીંબુ તમારે જેવી ખટાશ રાખવી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। મીઠું આપણે ઓલરેડી પહેલાં નાખી દીધેલું છે, હું અત્યારે 1.5 લીંબુ નાખું છું, તમારા ખટાશ અનુસાર તમે નાખી શકો। હવે આપણે આવો નજીક આવો, જો આ રીતે મિક્સ કરી દેવાનું છે।
એટલે એકદમ બધી ગ્રેવી એક હરખી સેટ થઈ જાય. કમ્પ્લીટ છે આપણી ચટણી. હવે જે આ બટેટા છે ને એની અંદર આપણે આ રીતે ભરશું. આમ ચાકુમાં લેવાની, બરાબર, બે સાઈડ આપણે ભરી દેવાની છે. જો આપણે છે ને આ ચટણી આપણે બની ગઈ છે કમ્પ્લીટ. એની અંદર આ ચાકુની મદદથી આપણે આને આખા રીતે સેપરેટ કરવાનો છે મસાલો અંદર. જો 4 શેકા પડ્યા છે ને એમાં, બરાબર, સેપરેટ થઈ જાય ને પછી તમારે આખું બટેટું ભરી નાખવાનું છે કમ્પ્લીટ. આ રીતે આપણે બધા બટેટા ભરી લઈએ. પછી આ છે ચક્કરિયું. ચક્કરિયાને તે આ રીતે આપણે ચટણી લગાડી દેવાની છે. આ છે રતાળો. રતાળાને આપણે ચટણી ભૂરી દેવાની છે અંદર આપણે વ્યવસ્થિત રીતે સેન્ટ થઈ જાય ને એમ. એટલે છે ને બધાની અંદર આપણે ચટણી લગાડી દઈએ. પછી માથે આપણે સેપરેટ તો કરવાની જ છે, પણ અંદર ચટણી લગાડી હોય ને તો તમને ટેસ્ટ છે ને ભાઈ મજા આવશે. અને બટેટામાં તમે જેટલી ચટણી લગાડો એટલું તમને મજા આવશે. જો આપણે બટેટું તો આખું ભરી જ દેવાનું ચટણીથી. તો આ રીતે આપણે બધું ભર્યું છે. આ બધી વસ્તુ આપણે ભરી લઉં ને પછી તમને બતાવું. આજે આપણે બનાવવાનું છે ઉબાડિયું. ઉબાડિયામાં સૌ પ્રથમ આપણે નાખશું, જો પાપડી મળી છે સુરતી, બાકી વલસાડમાં મળે ને એ પાપડી નથી, વાંકડીવાળી નથી. અને આપણે દેશી તુવેર નાખી છે, દેશી તુવેરના દાણા નાખ્યા છે. અને આ બધી વસ્તુ આપણે સાફ કરી નાખી છે એકવાર પાણીથી ધોઈને. હવે આપણે આ 700 ગ્રામ જેવી વસ્તુ છે. હવે એની અંદર આપણે જો આ હિંગ, આ એકદમ જાડું દરદરું મીઠું, હળદર, શિંગદાણા, તલ અને આ પાછા આખા તલ, અને આવી જાય થોડું ઘણું તેલ. આના પહેલાં આપણે સેપરેટ કરી લઈએ, પછી આપણે બીજી વસ્તુ મેં અંદર ઉમેરી. જો એકદમ સેપરેટ થઈ ગયું છે, બધામાં કોટિંગ લાગી ગયું છે. તો હવે એની અંદર આપણે છે ને ભાઈ મસાલો ભર્યો છે ને શક્કરિયા, અને શક્કરિયા 1 કિલો છે, 1.5 કિલો જેવું રતાળું છે, તે આપણે એની અંદર એડ કરી દેવાનું છે. 1.5 કિલો જેવા બટેટા અને શક્કરિયા બે મિક્સ છે. મિક્સ કરી દીધું આપણે. હવે તેની અંદર આપણે નાખી દઈશું આ આખું મીઠું. ત્યારબાદ નાખી દઈશું આપણે હિંગ. ત્યારબાદ આપણે નાખી દઈશું હળદર, શિંગદાણાનો ભૂકો, આવી ગયા તલ, અને આ આપણે નાખવાના છે અજમા. અજમાને છે ને ભાઈ આમ જો મુઠ્ઠીમાં લઈને મેન વસ્તુ કહી શકાય ઉબાડિયાની તો અજમા. અજમા આપણે નાખી દઈશું 2 ચમચી જેટલા. બધા અજમા નાખી દીધા છે. આ છે આપણું લસણ, બરાબર. જો આ રીતનું આપણે લસણ લીધું છે એકદમ, એ આપણે અંદર મિક્સ કરી દેવાનું છે. તમે લસણ ન ખાતા હોય ન નાખાય, બાકી જો ખાતા હોય નાખજો. બાકી અંદર મકાઈ નાખી શકાય, પણ આપણે મકાઈ નથી નાખવાનું. જે રીતે વલસાડમાં બને ને એ રીતે ટ્રાય કરવાની છે. અને 2 થી 3 વખત આપણે બનાવેલું છે. હવે અંદર આવી જાય છે શુદ્ધ સિંગ તેલ, એકદમ દેશી ગાણાનું સિંગ તેલ જરૂરિયાત મુજબ આપણે અંદર નાખી દેવાનું છે. અને હવે એકવાર સેપરેટ કરી નાખવાનું છે બધું. એટલે આપણે અજમા, હળદર, હિંગ ને બધું મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે ચટણી નાખવાની છે. હવે આપણે ચટણી નાખશું. હવે આપણે મિક્સ કરી દઈએ. આ શું છે, દુકાનવાળા એટલી બધી ચટણી ન નાખે. આપણે શું કામ, આપણે ખાવાનું છે, બરાબર. એ લોકોને વેચવાનું હોય એટલે એ લોકોને પોહાય નહીં. આપણે એટલી ચટણી નાખીને એમાંથી 2 માટલા બનાવી નાખે. તો ભાઈ આપણું એકદમ સેપરેટ થઈ ગયું છે બધું, જોવો તમે. અને હવે આપણે બનાવવાનું છે માટલાની અંદર કલાર. જે ખડ અહીંયા મળે નહીં, અમારા ભાવનગરમાં મળે છે. અને આપણા ભાવનગરમાંથી જે લોકો વિડીયો જોતા હોય ને એને કહી દઉં કે આપણા ભાવનગરમાં બોર તળાવ વિસ્તાર છે, આ તળાજા હાઈવે છે, ને બધે આ કલારનું જે ખડ છે ને બધે ઉગેલું છે. ભાઈ વલસાડમાં જે ગાંધારી મળે છે ને તે જ વસ્તુ કલાર છે ને આપણે અહીંયા ભાવનગરમાં દરેક ખૂણે મળી જાય છે, બરાબર. તમે ઓળખતા ન હોય ને એટલે હું તમને આ ઓળખાણ કરાવી દઉં. અને ભાવનગરથી તળાજા હવે ઉપર લાગઠ ઉગેલું છે. એટલે હવે કોઈને ઉબાડિયું ઘરે બનાવવું હોય ને તોય બની જશે, મૂંઝાતા નહીં. હવે આપણે જો આ માટલું લઈ લીધું છે,
ફર્સ્ટ ક્લાસ. અને હવે આપણે એની અંદર આ બધું કલર ને એ બધું નાખવાનું છે. જો આપણે છે ને આ બધું વસ્તુ માટલામાં કલર ગોઠવી દઈએ છીએ. આ જે ખડ છે એનો તે ટેસ્ટ આખા ઉબાડિયામાં ખાસ આવતો હોય છે. હવે આપણે જેટલું ગોઠવું છે ને એટલું ઉબાડિયું આપણે અંદર નાખીએ. જો લાગટ વસ્તુ આપણે અંદર નાખતી જવાની છે. પછી પાછું ખડ ફરતું ગોઠવતા જશું. જો અહીંયા નજીક આવો, જેટલું અહીં પર ખડ આપણે નાખતા જઈએ ને પછી પાછું શાક ઉમેરતા જઈએ આવે ઉબાડીએનું, બરોબર. પછી પાછું ખડ આવશે એટલે શું છે એક હરખું સેપરેટ રહે. જો ભાઈ આપણે છેલ્લું જે વસ્તુ છે એ બધું નાખી દઈએ એટલે આપણું માટલું એકદમ પેક થઈ જશે. ચારે બાજુ આપણે ખડ હવે નાખી દેવાનું છે. અને ખડ જરીએ ઓછું નહીં નાખવાનું, પૂરેપૂરું જ નાખવાનું. એટલે શું છે એકદમ, જો હું અત્યારે નાખતો જ જાઉં છું. ખડ તમે જેટલું નાખશો ને એટલું તમારું ઉબાડિયું દાજવા ઓછું કરશે. જો આપણે અને હવે આપણે એકદમ છે ને હવે આને સીલ કરી દેવાનું છે. કલારના પાંદડા બધા ફૂલ નાખી દીધા છે, બરોબર. હવે આપણે એટલી જગ્યા રહી છે કેમ કે આપણે આ ઓલરેડી 8-8.5 કિલો જ છે. એટલે આની અંદર હવે આપણે થોડાક બીજા પાંદડા નાખીને તે જુગાડ કરશું. જો મિત્રો આપણે જુગાડ કર્યો છે. આવો નજીક આવો, નીચે આવો. આંબાના પાન છે ને માથે એ કલરના પાંદડા આપણે ઢાંકી દીધું અને પછી જો આંબાના પાનથી આખો સીલ મારી દેવાનું છે. જો આ પાછું જાડી ડંડલીઓ તોડી છે ને આ રીતે સીલ થઈ જાય. આને છે ને આ રીતે નાખી દેવાના. જો પાનથી જ આપણે સીલ મારી દેવાનું છે એટલે શું છે માટલામાં કાંઈ વિખાય જ નહીં. એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આ છે આપણું ઉબાડિયું. હવે આપણું ઉબાડિયું એકદમ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. જો આવો નજીક આવો. તો આ તળ વાલોર મેકી છે આપણે. આની માથે આપણું જે ઉબાડિયું છે ને એ શેકાવા મેકવાનું છે. મેકી દીધું છે. હવે આપણે ફરતો તાપ કરવાનો છે. આપણે જો ફરતો સાણાનું કોટિંગ મારી દઈએ, બરોબર. ગાયના સાણના સાણા છે. અને હવે આપણે એને પ્રગટાવશું. તો હવે આપણે જો આગ લગાડી દીધી છે અને 1 કલાક સુધી આને આપણે શેકાવા દેવાનું છે. 4-5 મિનિટ થઈ છે અને અગ્નિ એકદમ પ્રગટી ગયો છે. હવે આપણે 55 મિનિટ બાદ આપણે આને છે ને ભાઈ આગ લાગી જાય પછી 55 મિનિટ લગીને આપણે એને શેકાવા દેવાનું છે. ત્યારબાદ આપણું ઉબાડિયું ટેસ્ટ કરવા મળશે. ત્યારે જો ભાઈ 2-3 લાકડા આપણે માથે મેકી દીધા છે અને સરસ રીતે શેકાઈ રહ્યું છે. 20 મિનિટ થઈ છે. જો ભાઈ આપણે છે ને અત્યારે 55 થી 57 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ખોલી રહ્યા છીએ. જો આપણે વાલોર છે એ એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે. જો નીચે વાલોર બતાવીને પરફેક્ટ બફાઈ ગઈ છે. હવે આપણું ઉબાડિયું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈએ. જો આ વાલોર છે ને પરફેક્ટ બફાઈ ગઈ. જો આમ કરીને તમે મોઢામાં મેકી જો ને આમ મોજ આવી જાય. હવે જો ભાઈ આપણે આ બધી પાંદડા આપણે આંબાના નાખ્યા હતા એ પહેલાં કાઢી લઈએ. જે સીલ માર્યો હતો તે જો છે આપણું ઉબાડિયું. તો જો ભાઈ આપણું ઉબાડિયું તૈયાર થઈ ગયું છે. તમે આ ડીશમાં આવો, નજીક આવો. આ છે પાપડી, એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે. આમ તમે મોઢામાં મેકશો ને આમ જો આવો, નજીક આવો. જોરદાર ટેસ્ટ. સાથે આપણા ભરેલા બટેટા જુઓ તમે, આપણો મસાલો ભરેલો છે અને એમાંય તમે જુઓ આ ચટણીમાં ડીપ કરો. આમ આવો, જો આ ચટણીમાં ડીપ કરો, મોજ આવી જાય. ચક્કરીઓ જુઓ, ચક્કરીઓ થોડી ગળપણવાળું હોય એટલે આપણે છે ને એના તીખી ચટણીમાં ટેસ્ટ કરીએ. આ ફૂલ તીખી બનાવી છે. મોજ પડી જાય. આ છે લસણ. ઘણા લોકોને પ્રશ્ન હોય છે લસણ કઈ રીતે ખાવાનું. તમે ખાલી લસણને છે ને આમ જો આમ ખાલી આમ દબ્બો ને દાંત છે એટલે બધો માલ અંદર વહી આવે તમારા મોઢામાં, મોજ આવી જાય ખાવાની. આ છે રતાળો. જો
અને રતાળા નહીં તે તમે તારે આમ જો તમે આ ચટણીમાં ડીપ કરીને ટેસ્ટ કરો એટલે મોજ આવી જાય. 99% આ ઉબાડ્યું છે ને ભાઈ એકદમ મેચ થાય ને એવો ટેસ્ટ બન્યો છે. બરોબર. વલસાડને એક પાપડી આપણે વલસાડની નથી મળી, બાકી બધી વસ્તુ આપણે નાખી છે. મકાઈ આપણે નાખી નથી. તમને ખાવાની મોજ આવી જાય ને તેવું ઉબાડ્યું બન્યું છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને તમે પણ તમારા ઘરે બનાવીને એકવાર મને જરૂર કોમેન્ટ કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.